તો હેલો યુટ્યુબ ફેમિલી, ઉદય એક્સપ્લોર માં તમારું સ્વાગત છે. હું આવ્યો છું એક રહસ્યમય અનોખી જગ્યા દ્વારકામાં. તો ઓમ નમઃ શિવાય. અને આજ તમે જોઈ શકો છો હું દ્વારકામાં થોડુંક એક્સપ્લોર કરીને તમને દેખાડીશ. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે દ્વારકાની અંદર એન્ટર થઈ ગયા છીએ. અમે ચાલીને જાવી છીએ અને અમે જય દ્વારકાધીશ પાઠશાળાએ પહોંચી ગયા છીએ. તો હવે અમે જાવી છીએ. અત્યારે તો અમારે જવાનો ગોમતી ઘાટ નો પ્લાન છે. હજી મંદિરે તો ડાયરેક્ટ નથી જતા, પેલા ગોમતી ઘાટ જઈશું, નાથી એક હોટલ બુક કરશું, હોટલમાં સ્ટે કરશું, નાથી ફ્રેશ થઈને ગોમતી ઘાટ જવાનું છે. ઓકે, તો ભાઈ લોક તમે જોઈ શકો છો ગોમતી ઘાટ જવાનો રસ્તો બહુ જ આવી નાની નાની ગલીમાંથી જવું પડે છે. એટલે તમે એક્સપ્લેન કરી શકો છો કે અમે કેટલા સ્ટ્રગલ થયા છીએ. પરસેવો થઈ ગયો છે, પણ કોઈ વાંધો નહીં, અમે જઈએ છીએ. કે ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે કે દ્વારકા નગરી, જ્યાં ગોમતી નદી અરબી સમુદ્રને મળે છે. દ્વારકા એ હિન્દુઓના 4 સૌથી મહત્વપૂર્ણ પવિત્ર સ્થાનોમાંથી એક છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડ્યા બાદ દ્વારકા ખાતે તેની રાજધાની સ્થાપી હતી. દ્વારકાના મહત્વનો પાયો આયોજન, ગૌરવ વર્ણવ વિવિધ મહાભારત, હરિવંશ, ભગવદ્ ગીતામાં, પુરાણમાં તેનો સમાવેશ થયો છે.